નમસ્કાર. ફરીથી પાછું આપણે આ યુનિટને આગળ વધારીએ. પાર્ટ 2 છે, એની અંદર શું વિગતો છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. અહીંયા તમે જોશો કે સીતાપુર લાઇટ. તો સીતાપુર નામનું નાનું એવું ગામ છે અને એની અંદર લાઇટ એટલે કે ઇલેક્ટ્રિસિટી, વીજળી, પ્રકાશ કઈ રીતે પ્રાપ્ત થાય છે એની વાત છે. મિત્રો, તમે કલ્પના કરી શકો છો કે આપણો ભારત દેશની અંદર હજી એવા કેટલાય ગામડાઓ છે કે જેની અંદર ઇલેક્ટ્રિસિટી નથી. આવું તમે માનો કે બની શકે કે ગામડામાં હજી ઇલેક્ટ્રિસિટી ના હોય? ના, હા, સાચી વાત છે. તો હજી એવા કેટલાય ગામડાઓ નથી કે જ્યાં ઇલેક્ટ્રિસિટી અવેલેબલ નથી. એવા ઘણા બધા રાજ્યો છે. એમાંનું એક રાજ્ય છે ઉત્તર પ્રદેશ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. જુઓ, આ ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં એવા હજી કેટલાય ઘર છે કે જેની અંદર ઇલેક્ટ્રિસિટી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર એક એવો જિલ્લો છે કે જેની અંદર આજે પણ ઇલેક્ટ્રિસિટી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક સામાજિક સંસ્થા છે, એક નાની એવી, કોલ્ડ મેરા ગાંવ પાવર, જેને આપણે ટૂંકા નામ MGP થી ઓળખીએ છીએ. MGP એટલે કે મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. આ નાની એવી સામાજિક સંસ્થા છે, એણે આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે પ્રયત્ન કર્યો છે. ધે આર પુટિંગ 2 સોલાર પેનલ એટ અ ટાઈમ. એ એક જ ઘરની ઉપર 2 સોલાર પેનલ મૂકે છે. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષની અંદર MGP હેઝ કનેક્ટેડ મોર દેન 3,500 customers to solar power mini grids at a village level. ગ્રામ્ય લેવલે આ લોકોએ, MGPએ ખૂબ જ પ્રયત્નો કરીને એક જ વર્ષની અંદર 3,500 ગ્રાહકોને ઘરે સોલાર પાવરના મિની ગ્રીડ મૂક્યા છે. મિની ગ્રીડ એટલે શું? પાવર સંગ્રહ કરવા માટેનું એક બેટરી અથવા તો એક યુનિટ. આવા યુનિટની અંદર સોલાર દ્વારા જે પાવર ઉત્પન્ન થાય છે એ મિની ગ્રીડની અંદર એકત્રિત થતો હોય છે અને ત્યાંથી પછી ઘરની અંદર સપ્લાય કરતા હોય છે. તો એક જ વર્ષમાં 3,500 કસ્ટમરને આ MGPએ, મેરા ગાંવ પાવર નામની સંસ્થાએ, આ સોલાર પાવર થ્રુ ઇલેક્ટ્રિસિટી આપવાનું કાર્ય કર્યું છે. સીતાપુર ક્યાં આવ્યું છે એ આપણે જોઈએ તો આ ભારતના નકશાની અંદર આ ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશની અંદર આવો સીતાપુર જિલ્લો છે. આ બધા જિલ્લાઓ છે એમ આ સીતાપુર પણ એક જિલ્લો છે અને આખા જિલ્લાની અંદર લગભગ મોટાભાગના ઘરની અંદર ઇલેક્ટ્રિસિટી નથી અને એ પહોંચાડવાનું કાર્ય મેરા ગાંવ પાવરે Village by village, MGP is building a network of low-cost solar microgrid that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ગામડે ગામડે ફરીને MGPએ એક એવું નેટવર્ક બનાવ્યું કે જેનાથી ખૂબ જ ઓછા ખર્ચે
લોકોને ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત થાય એટલા માટે એણે દરેક ઘરની અંદર 2 LED લાઇટ્સ, LEDના બલ્બ 2 આપ્યા અને મોબાઈલ ચાર્જિંગનું પોઈન્ટ આપ્યો. અને આ બધા આના માટે એણે દર અઠવાડિયે 25 રૂપીસ, માત્ર અઠવાડિયાના 25 રૂપિયા લઈને એણે આ સુવિધા ઘરની અંદર આપી. મિત્રો, ઘણું કહેવાય કે આટલી ઓછી કિંમતની અંદર એને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરી શકાય છે. ધેટ ઇઝ cheaper than kerosene, which can cost almost double across a month. આખા મહિનાની અંદર આપણે જે કેરોસીન લેતા હોઈએ છીએ એ પણ જો આના કરતાં ડબલ થઈ જતું હોય છે. કેરોસીનની જે કિંમત છે આ 25 રૂપીસ કરતાં પણ ડબલ થતી હોય છે અને એમાં આપણને કેરોસીન જ પ્રાપ્ત થાય છે અને ઘરની અંદર માત્ર દીવા જ કરી શકીએ છીએ, ફાઇનસ પ્રગટાવી શકીએ છીએ. પણ જ્યારે અહીં તો 2 LED બલ્બ મળે છે અને સાથે સાથે મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ પણ મળે છે. આવી રીતે સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર છે સૂર્યના કિરણોમાંથી પ્રાપ્ત થતો પ્રકાશ અને એને ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરીને પછી ઘરમાં આપવામાં આવે છે માઇક્રો ગ્રીડ દ્વારા. તો આ સોલાર પાવર છે એ સ્મોકલેસ એટલે કે ધુમાડા રહિત પ્રકાશ છે અને કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. અને સાથે સાથે કસ્ટમરના હેલ્થ, એના આરોગ્ય વિશેના પણ ફાયદાઓ લાવે છે. મિત્રો, તમે જાણો છો કે ગામડામાં ચૂલાની અંદર લાકડામાંથી જે અગ્નિ પ્રગટે અને એનાથી જે રસોઈ બને છે, તો મહિલાઓ જે કામ કરતી હોય એના શ્વાસની અંદર ધુમાડો જાય છે અને એને શ્વાસને લગતા, આંખોને લગતી સમસ્યાઓ થાય છે. જ્યારે આ ધુમાડા રહિત સોલાર પાવરને લીધે એનું આરોગ્ય સારું રહે છે, સાથે સાથે સારો એવો પ્રકાશ પણ પ્રાપ્ત થાય છે. Installing a microgrid is a grand event in a village. આ ગામની અંદર જે માઇક્રોગ્રીડની સ્થાપના કરવી અથવા તો એને મૂકવું એ ગામની અંદર એક ભવ્ય ઉત્સવ જેવું હતું. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ અને દરેક વ્યક્તિ છે એની અંદર હળી મળીને એમાં સમાવેશ થતો હતો અથવા તો એમાં ભળતા હતા, જેથી કરીને કાંઈ નાનું મોટું એ લોકોને કામમાં મદદરૂપ થઈ શકે. ઇન ધ વિલેજ ઓફ દમદમાપુરા, the team maps the village house by house beneath the scorching midday sun. દમદમાપુર જે ગામ છે એની અંદર આ MGPની ટીમ ઘરે ઘરે જઈને નકશાઓ બનાવે છે, નકશાઓ તૈયાર કરે છે અને આ બધું કાર્ય beneath એટલે કે ધગધગતા, સ્કોર્ચિંગ મિડડે સન, ધગધગતા સૂર્યના તાપની નીચે રહીને આટલું કામ કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer to the power source. અને એટલે દરેક નાનો વાયર ક્યાંથી પસાર થશે, ક્યાંથી કેમ કનેક્શન આપવું, એવા દરેક ઘરની અંદર જઈને આખો મેપ તૈયાર કરે છે અને એ રીતે એને પાવર પ્રાપ્ત થાય, ઇલેક્ટ્રિસિટી પ્રાપ્ત થાય એના માટેના એણે પ્રયત્નો કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન. જ્યારે અમુક ઘરના લોકો છે એ એમની સાથે જોડાય છે, જ્યારે અધર લુક ઓન, જ્યારે અન્ય છે એ માત્ર જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, અમુક છે માત્ર ઓર્ડર માટે એકબીજાને બોલાવતા હોય છે ઓર્ડર આપીને. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ. અને અમુક અન્યો છે એ આશ્ચર્યથી આ સમગ્ર પ્રક્રિયાને, પ્રોસિડિંગ્સ એટલે કે પ્રક્રિયાને ઉત્સાહપૂર્વક, જિજ્ઞાસાથી જોતા હોય છે. આ રીતે આ ઇલેક્ટ્રિસિટીનું ફિટિંગનું કામ, ઇન્સ્ટોલેશનનું કામ થતું. આ માટે જે પસંદ કરવામાં આવે છે ઘર, એ કેવું હોય છે? ધ રૂફ ઓફ ધ સ્ટર્ડી
brick walled home in each village is always chosen as the site for the panels. આ પેનલને સ્થાપિત કરવા માટે અને એન્ડ ધ બેટરીને મૂકવા માટે એવું છાપરું પસંદ કરવામાં આવે છે જે સ્ટડી છે, એટલે કે સ્થિર છે અને થોડુંક મજબૂત હોય. અને બ્રિક વોલ્ડ હોમ એટલે કે ઈંટની દિવાલવાળા ઘર હોય, સાવ કાચા મકાન હોય, એને આ સાઇટ માટે પસંદ કરવામાં આવતા નથી. મજબૂત છાપરું હોય અને પાકી ઈંટની દિવાલો હોય તેવા ઘરને આ સોલાર પેનલ અને બેટરીને ફિટ કરવા માટે પસંદ કરવામાં આવે છે. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Resha. જે એનો બ્લોક એટલે કે તાલુકો છે, તાલુકામાંથી એક લોકલ આ વ્યક્તિને પસંદ કરવામાં આવ્યો છે. એ આ કંપનીની અંદર પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે, એ છે અઝાઝ. એને ઇલેક્ટ્રિશિયન તરીકે પસંદગી કરવામાં આવી છે અને એ શું કામ કરે છે? ઇન્સ્ટોલ ધ પેનલ ઇન ધ સાઉથર્લી ડિરેક્શન. દક્ષિણ દિશા તરફ એનું મુખ રાખીને, પેનલનું મુખ છે એ દક્ષિણ દિશા તરફ રાખીને એ ગોઠવે છે, ઇન્સ્ટોલ કરે છે. કારણ કે ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, વધુને વધુ સૂર્યનો પ્રકાશ છે એ પ્રાપ્ત થાય એટલા માટે આ રીતે એ દક્ષિણ દિશા તરફ મુખ રાખીને આ ચેનલને સ્થાપવામાં આવે છે, મૂકવામાં આવે છે. મિત્રો, આનો સમગ્ર ઘટનાનો એક સરસ મજાનો વિડીયો જોઈએ તો આપણને ખબર પડશે કે સીતાપુર ગામના લોકોએ કેટલી તકલીફ ભોગવી છે અને ત્યાં એને શું મળ્યું છે અને શું કાર્ય થયું છે. When we started MGP, we had one clear mission, which was to eliminate kerosene usage from rural India. So our typical customer is a rural farmer living generally in an off-grid hamlet who earns less than $1 a day. There'll be a family of 5 or 6 people, generally, who have kerosene lights for 3 hours a night, and that's what we've come in to replace. માઇક્રોગ્રીડ છે. આવી રીતે વાયરિંગ ફિટ, આવી દિવાલો પસંદ કરવામાં આવે છે, આવી બેટરી સ્થાપિત કરવામાં આવે છે. આ સોલાર પેનલ છે. આખી સોલાર પેનલ, બેટરી. તો આપણે મિત્રો જોયું કે આખું કાર્ય છે એ કઈ રીતે થાય છે એ ખ્યાલ આવ્યો છે. હવે આગળ વધીએ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. આ સોલાર પાવરનો ઉપયોગ કરીને આ ગામના લોકો અને આ જિલ્લાના લોકોએ પર્યાવરણને બચાવવાનું પણ મોટું કાર્ય કર્યું છે. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ either, says a farmer from the village. અને આ ઉપરાંત ગામનો એક ખેડૂત એમ કહે છે કે અમારા ગામની અંદર આ સોલાર પાવર, ઇલેક્ટ્રિસિટી આવવાથી અમારા ઘરની અંદર
અને ગામમાં પ્રદૂષણ ઓછું થયું છે અને સાથે સાથે પર્યાવરણને બચાવવાનું પણ કાર્ય થયું છે. New businesses are started to emerge amongst the customers too. આ ઇલેક્ટ્રિસિટીને લીધે નવા બિઝનેસ પણ શરૂ થયા છે અને જેને લીધે કસ્ટમર પણ નવા મળ્યા છે. સેઝ અનધર. તો બીજાએ એમ કહ્યું કે આ પ્રોજેક્ટને લીધે અમને નવા કસ્ટમર પણ પ્રાપ્ત થયા છે અને નવા બિઝનેસ પણ અમે સ્ટાર્ટ કરી શક્યા છે. In one village, customers are using the light to view saris by night. અને રાત્રિના સમયે એક ગામની અંદર અથવા તો આજુબાજુના ગામડાઓમાં કેટલાય લોકો સાડીને ગૂંથવાનું અથવા તો એને વણવાનું કામ પણ કરે છે. ઇન અનધર, બીજા એક ગામની અંદર, one man now has a night business making plastic tablecloth. He says, એક વ્યક્તિએ કીધું છે કે અમે પ્લાસ્ટિકના ટેબલ ઉપર ઢાંકવાના કાપડ છે એ પ્લાસ્ટિકના એ રીતે બનાવીને રાત્રે આખો બિઝનેસ કરે છે. તો ઇલેક્ટ્રિસિટી આવવાથી બિઝનેસની અંદર વધારો થયો છે, લોકોનું જીવન ધોરણમાં પણ સુધારો જોવા મળ્યો છે. તો આ લોકોનું જીવન બદલાવી નાખનારું સાબિત થયું છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક. સ્ત્રીઓ એમ કહે છે કે અમે જ્યારે રસોઈ બનાવીએ છીએ ત્યારે પ્રકાશ હોય તો પણ અમને ખૂબ જ ગમે છે, જેથી કરીને સરસ મજાની રસોઈ બનાવી શકે. એન્ડ ઇટ, જમવામાં પણ પ્રકાશ હોય તો પણ ગામના લોકોને ગમે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અમારા ગામના બાળકો પણ હવે સરસ મજાનો અભ્યાસ કરી રહ્યા છે. તો મિત્રો, આ રીતે સીતાપુર જિલ્લાની અંદર મેરાગાંવ પાવર આવવાથી એ લોકોના જીવનની અંદર ઇલેક્ટ્રિસિટી આવી અને એનું જીવનમાં ઘણા બધા પરિવર્તન કર્યા. હવે આ પહેલા પાઠનો ત્રીજો ભાગ છે એ આપણે ત્રીજા પાઠની અંદર જોઈએ છીએ. ને આ દરમિયાન મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, ગુડ બાય.